નડિયાદની દીકરીઓએ કાળી પટ્ટી બાંધી ન્યાયયાત્રા યોજી. મુખ્યમંત્રી તેમજ પોલીસ કમિશનરને ન્યાયપત્રો લખી ડોક્ટર માટે માંગ્યો ન્યાય. કોલકાતામાં ડોક્ટર ઉપર ગુજારવામાં આવેલ પાશવી બળાત્કારને પગલે ઠેર ઠેર રોષ ફેલાયો છે. ત્યારે નડિયાદની સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરની ભાવિ શિક્ષિકા તાલીમાર્થી દીકરીઓએ કોલકાતામાં ડોક્ટર ઉપર થયેલ બળાત્કારને પગલે ન્યાય અપાવવા અને વિરોધ પ્રદર્શિત કરવા માટે માથે કાળી પટ્ટી ધારણ કરી ન્યાયયાત્રા યોજી હતી. અને ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમજ પોલીસ કમિશનર વિનીત ગોયલે ન્યાય માટે પત્રો લખ્યા હતા. આ અંગે તાલીમાર્થી આયુષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે કોલકાતામાં બનેલી ઘટના દુઃખદ છે. આવી ઘટનાઓ દીકરીઓમાં ડર પેદા કરી રહી છે. નોકરીમાં જો બહેનો સલામત ન હોય તો નાની દીકરીઓની સલામતી કઈ રીતે શક્ય છે? ડૉક્ટર પરિવારને સત્વરે ન્યાય મળે અને અપરાધીને કડક સજા થાય તે જરૂરી છે. આચાર્ય ડૉક્ટર પ્રીતિ રાઠોડે જણાવ્યું હતું કે સંસ્થાની તાલીમાર્થી દીકરીઓ અધ્યાપકોએ સમાજને સંદેશો મળે અને આવી ઘટનાઓ પછી દીકરીઓ સચ્ચાઈની પડખે ઊભી રહી ન્યાયયાત્રામાં ભાગીદાર બને તે હેતુથી કાળી પટ્ટી બાંધી ડૉક્ટર દીકરીના સમર્થનમાં રેલી યોજાઈ હતી. આ સંસ્થાના અધ્યાપકોએ સૂત્રોચ્ચાર કરી રેલીને સફળ બનાવી હતી. અધ્યાપક કોકિલાબેન પંચાલ અને રવિકાંત પરમારે જણાવ્યું હતું કે ડૉક્ટર દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે અમારી સંસ્થાની દીકરીઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમજ પોલીસ કમિશનર કોલકાતા વિનીત ગોયલને ન્યાય માટે સખત શબ્દોમાં પત્રો લખ્યા છે. જેમાં કથળતી ન્યાય વ્યવસ્થા સુધારવાથી લઈને દીકરીઓની સલામતી માટે નવીનતમ કાનૂની રચના, જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરતા પત્રો તાલીમાર્થી ભાવિ શિક્ષિકાઓએ લખીને મોકલ્યા છે.